રાજકોટમાં બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન કરીને બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે ત્યારે યાજ્ઞિક રોડ ઉપર આવેલા સરદારનગર મેઇન રોડ ખાતે વિવિધ મોબાઈલની દુકાનોની અંદર એપલના લોગાવાળા આઇટમોનું વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળતા કંપનીના ઓથોરાઇઝ પર્સન વિશાલસિંહ જાડેજા દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરી પીઆઈ દેવી બોરીસાગરને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ટફનવાલા કવર ઝોન છે, ટફનવાલા મોબાઈલ ઝોન છે, પછી જય બાલાજી મોબાઈલ ઝોન છે, મહાદેવ મોબાઈલ કવર ઝોન છે સહિતની 5 દુકાનોમાં દરોડા પાડીને એપલના લોગોવાળા કવર છે, એરબડ છે, ચાર્જર છે, એડપ્ટર છે સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી હતી। અંદાજિત રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ એ ડિવિઝન પોલીસની હાજરીમાં કબજે કરવામાં આવ્યો હતો। આ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા 5 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે અને હાલ આ વેપારીઓને ટૂંકા ગાળાની અંદર અટક કરીને એપલની બનાવટી આઇટમો અંગે પૂછપરછ કરવામાં આવશે કે આ એપલની ડુપ્લિકેશન આઇટમો ક્યાં બનતી હતી, ક્યાંથી ખરીદી કરતા હતા સહિતને વિગતવાર જાણકારી મેળવવામાં આવશે। કેમેરામેન મેહુલ ચૌહાણ સાથે પત્રકાર જરિયા આશીષ, રાજકોટ।